કાયમ રહ્યો છું નવી શરૂઆત કરવા મંથન, કાયમ રહ્યો છું નવી શરૂઆત કરવા મંથન, આવીને ગઈ છે આવી તો કેટલીય પાનખર, શું ફરક પડે પાનખરથી એક વૃક્ષને. તો હવે મારી પ્રથમ કૃતિ રજૂ કરું છું. આ ઊભો અડીખમ મેદાનમાં. આ કવિતા એક વૃક્ષ લખે છે અને વૃક્ષ છે એ પાનખરને લલકારે છે. તો એ મુજબ તમે હવે સમજી જશો આગળના શબ્દોથી. આમ આવું આવું કહીને ડરાવ નહીં એ પાનખર, આમ આવું આવું કહીને ડરાવ નહીં એ પાનખર, આવીને કરી લેજે જે થાય તે આ ઊભો અડીખમ મેદાનમાં. કરી લેજે જે થાય તે આ ઊભો અડીખમ મેદાનમાં. રચનાની બીજી લાઈન રજૂ કરું છું. સૂકા હતા તે ખર્યા પાંદડા, સૂકા હતા તે ખર્યા પાંદડા, હોય તાકાત તો મૂળને. સૂકા હતા તે ખર્યા પાંદડા, હોય તાકાત તો મૂળને, સૂકવી દે સુકાય તો આ ઊભો અડીખમ મેદાનમાં. થેન્ક યુ. પછીની લાઈન રજૂ કરું છું. ખરીને કર્યો માર્ગ મોકળો, ખરીને કર્યો માર્ગ મોકળો પાંદડાએ નવી કૂંપળો માટે. ખરીને કર્યો માર્ગ મોકળો પાંદડાએ નવી કૂંપળો માટે, પાછી વળી જા વળાય તો આ ઊભો અડીખમ મેદાનમાં. હજી એક ચાન્સ આપું છું, પાછી વળી હોય તો વળી જા આ ઊભો અડીખમ મેદાનમાં. હવે કૂંપળો. હું ફૂટું હું ફૂટું, હું ફૂટું હું ફૂટું કરતું જોને આવ્યું સૈન્ય કૂંપળોનું. હવે મારું સૈન્ય રેડી છે લડવા માટે. હું ફૂટું હું ફૂટું કરતું જોને આવ્યું સૈન્ય કૂંપળોનું, લડાઈ તો લડી લેજે આ ઊભો અડીખમ મેદાનમાં. લડી લેજે લડાઈ તો આ ઊભો અડીખમ મેદાનમાં. અને આપણે જાણીએ છીએ કે હંમેશા સકારાત્મકતાની જીત થતી હોય છે. તો વિજય મહોત્સવ જ્યારે મનાવવાનો હોય વસંત પંચમીના દિવસે, તો છેલ્લે મક્તા રજૂ કરું છું. આવ્યો રૂડો અવસર મંથન, આવ્યો રૂડો અવસર મંથન, ઝાડવે ઝાડવે ફોર્યા ફૂલડા, ઝાડવે ઝાડવે ફોર્યા ફૂલડા, કર્યા વધામણા વસંતે, હજી હું તો આ ઊભો અડીખમ મેદાનમાં. થેન્ક યુ.